સોમ સરોવર તેની સુંદરતા અને તેમાં રહેતા ભોળા પશુ પક્ષીઓને કારણે ખૂબ જ પ્રચલિત હતું. તે જાનવરોમાં એક મોન્ટુ હાથી પણ હતો, જે સૌથી બુદ્ધિશાળી અને બહાદુર હતો. બધા જાનવરો તેના ખૂબ વખાણ કરતા હતા, પણ છોટું હરણને તેનાથી બળતરા થતી હતી. એક દિવસ મોન્ટુ હાથી જાનવરોની સાથે બેઠો બેઠો વાત કરતો હતો. ત્યાં જ છોટું હરણ બોલ્યું કે, મોન્ટુ હાથી, હું તારી વીરતા અને બુદ્ધિમત્તાની પરીક્ષા લેવા માંગુ છું. શું તું આપવા માંગીશ? કેવી પરીક્ષા? જંગલના વેસ્ટમાં એક કાળી ગુફા છે, જ્યાં એક ભૂત રહે છે. કોઈ પણ પશુ જો ત્યાંથી રાતના સમયે નીકળે તો એ એનું બધું જ લૂંટી લે છે. જો તું એ ભૂતને હરાવીને એને ત્યાંથી ભગાડી દે તો હું તને માની જઈશ. બધાને જ ખબર છે કે મોન્ટુ હાથી જેવું બીજું કોઈ નથી. પછી તેને પ્રૂફ કરવાની શું જરૂર? ના રીછ, હું ત્યાં જરૂર જઈશ. મને મારી ઉપર પૂરો ભરોસો છે. મોન્ટુ હાથીએ કંઈક વિચાર્યું અને બતક પાસેથી એક ઈંડું મંગાવ્યું. તે ઈંડું તેણે પોટલીમાં મૂક્યું અને પોતાની કમર સાથે બાંધીને કાળી ગુફા તરફ નીકળી પડ્યો. જ્યારે તે ગુફાની પાસે પહોંચ્યો ત્યારે તેને હસવાનો ડરામણો અવાજ સંભળાયો. ત્યાં જ તે ભૂત તેની સામે આવી ગયું. જોવામાં તે ભૂત વાંદરા જેવું શરીર ધરાવતું હતું. જો તેને બીજું કોઈ જાનવર જોઈ જાત તો તે તો બીકને મારે હાલત ખરાબ થઈ જાત. પણ મોન્ટુ હાથી તેને જોઈને જરા પણ ડર્યો નહીં. જે કંઈ પણ તારી પાસે છે અહીંયા મૂકીને ભાગી જા. તું છે કાળી ગુફાનો ભૂત, એક હાડ પિંજર. હું એક ભૂત છું. તને મારાથી બીક નથી લાગતી? મને બિલકુલ ડર લાગતો નથી, પણ ઉલટાનું એવું લાગે છે કે તું મારી સાથે લડવાને લાયક નથી. હું લડાઈ કરી શકું છું અને તને હરાવી પણ શકું છું. ઠીક છે, લડી લેજે, પણ તે પહેલા તારે પ્રૂફ કરવું પડશે કે તું મારી સાથે લડવાને લાયક છે. બોલ, શું કરવાનું છે? સાંભળીને મોન્ટુ હાથીએ એક સફેદ પથ્થર જમીન પરથી ઉપાડ્યો અને તેના હાથમાં મૂકી દીધો. જો તારા હાડકામાં જીવ છે તો તું બે હથેળીની વચ્ચે આ પથ્થરને મૂકીને તેને તોડી નાખ. આમાંથી સફેદ પીળું લિક્વિડ નીકળશે. પથ્થરથી કોઈ દિવસ લિક્વિડ નીકળે ખરું? નીકળે છે, જો તેને મસળવા વાળું તાકતવર જાનવર હોય તો. આ સાંભળીને ભૂતે પોતાની હથેળીઓની વચ્ચે તે પથ્થર મૂક્યો અને ખૂબ મસળ્યો, પણ તે પથ્થર ટસથી મસ ના થયો. લાવ, તારા ગજાની વાત નથી, કહીને તેણે ભૂતના હાથમાંથી પથ્થર લઈ લીધો. હવે તું તોડીને દેખાડ. મોન્ટુ હાથીએ તે પથ્થર ચાલાકીથી તેની નજરોથી બચાવીને એક તરફ ફેંકી દીધો અને પછી પોતાની પોટલીમાંથી તે ઈંડું નીકાળીને પોતાની હાથની વચ્ચે મૂક્યું. આ જો, હવે મારી તાકાત. પછી હાથીએ પોતાની હથેળીની વચ્ચે ઈંડાને દબાવ્યું. ત્યાં તો ચટક દઈને અવાજ આવ્યો અને ઈંડામાંથી પીળું પ્રવાહી નીચે જમીન ઉપર પડ્યું. આ જોઈને ભૂત તો એકદમ ચોંકી ગયું. જોઈને મારી તાકાત? કેવી રીતે મેં એક પથ્થરને મારી હથેળીઓની વચ્ચે મસળીને તેને ચૂર ચૂર કરી નાખ્યું. આ જોઈને ભૂત તો હેરાન થઈ ગયું અને તે વિચારતું હતું કે હાથીએ આ કર્યું તો કેવી રીતે. હવે આ સાબિત થઈ ગયું છે કે તું મારી સાથે લડવાને લાયક નથી, તો આ ગુફાને વહેલી તકે છોડી દે. મોન્ટુજી, અત્યારે મને આજની રાત માટે અહીંયા રોકાવા દો અને તમે પણ રોકાઈ જાઓ. સવાર થતાં જ હું તમારી સામે આ ગુફા છોડીને જતો રહીશ. મોન્ટુ હાથીએ તેની વાત માની લીધી અને ત્યાં રોકાવા માટે તૈયાર થઈ ગયો. રાત્રે સૂતી વખતે ભૂતે હાથીને એક ચાદર આપી અને કહ્યું કે, મોન્ટુજી, તમે આ ચાદર ઓઢીને સૂઈ જજો. અહીંયા રાત્રે ઠંડી બહુ વધી જાય છે. સાંભળીને મોન્ટુ હાથીએ તેની પાસેથી ચાદર લઈ લીધી. પછી ભૂત પોતાની પથારીમાં ચાદર ઓઢીને સૂઈ ગયો. ત્યાં જ મોન્ટુ હાથીએ વિચાર્યું કે એને જાતે મને અહીં રોકાવાનું કીધું
અને જબરજસ્તી મને ચાદર ઓઢવાનું પણ કહે છે. જરૂર દાળમાં કંઈક કાળું છે. આમ વિચારીને હાથીએ થોડાક પત્તા પોતાની પથારીમાં નાખ્યા. પછી તકિયું મૂક્યું અને તેની ઉપર ચાદર ઢાંકી દીધી. તે જોઈને એવું લાગતું હતું કે તે ચાદરની અંદર હાથી સૂતેલો છે. અને પછી હાથી એક ખૂણામાં જઈને સંતાઈ ગયો. ઘણા સમય પછી ભૂત પોતાની પથારીમાંથી ઉઠ્યો અને પાસે રાખેલો દંડો તેણે ઉઠાવી લીધો અને મોન્ટુ હાથીની પથારીની પાસે પહોંચ્યો. હવે તેને ચાદરમાં ઢાંકેલા તકિયાને મોન્ટુ હાથીનું માથું સમજ્યું અને પૂરી તાકાત લગાવીને તેણે દંડો માર્યો. મોન્ટુ હાથી આ બધું જોઈ રહ્યો હતો. ઓહો! તો આ મને સૂતા સૂતા જ મારી નાખવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આટલી જોરથી દંડો માર્યો, ચીસ પણ ના પાડી. લાગે છે બેભાન થઈ ગયો છે. કહીને તેણે બીજી 7 વાર એ જ જગ્યાએ દંડા માર્યા. લાગે છે મરી ગયો છે. હવે સવારે આને બહાર ફેંકી દઈશ. હવે હું શાંતિથી સૂઈ જાઉં છું. અને પછી પોતાની પથારીમાં જઈને સૂઈ ગયો. તેના સૂતા જ મોન્ટુ હાથી પોતાની પથારીમાં ગયો. તેને રાખેલા પત્તા હટાવ્યા અને તે પણ સૂઈ ગયો. સવારે જ્યારે ભૂત જાગ્યું ત્યારે સીધું મોન્ટુ હાથીની પથારી પાસે પહોંચી ગયું. તે ચાદર હટાવીને જોવાનો જ હતો ત્યાં તો મોન્ટુ હાથી જાગી ગયો. મોન્ટુજી, તમે ઠીક તો છો? ઊંઘ સારી આવીને? હા, ખૂબ જ સરસ ઊંઘ આવી. બસ એક ઉંદર મને હેરાન કરતો હતો. એટલે? અરે, જ્યારે હું સૂતો હતો ત્યારે મને લાગ્યું કે એક નાનો ઉંદર મારા મોઢા ઉપર દોડી રહ્યો હતો. ચાદર મોઢા ઉપર હતી તેથી મેં ઉઠાઈને તેને જોવાનો પ્રયત્ન ન કર્યો, પણ ઊંઘ સરસ આવી ગઈ. હો, આ જોઈને ભૂતે 1 મિનિટ પણ ના લગાવી અને ફટાફટ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું. મોન્ટુ હાથીએ જોયું કે તે ગુફામાં ઘણું બધું ધન રાખેલું હતું કે જે ભૂતે જુદા જુદા જાનવરો પાસેથી લૂંટ્યું હતું. તે બધું ધન તેણે પોતાની પાસે લીધું અને જંગલ જઈને બધા જાનવરોને તે સરખે ભાગે વહેંચી દીધું. છોટું હરણ તો આ જોઈને બળીને રાખ થઈ ગયું. તે કશું જ બોલવાને લાયક ન રહ્યું. અને આ રીતે મોન્ટુ હાથી પહેલાથી પણ વધારે પ્રખ્યાત થઈ ગયો અને બધા તેને પહેલાથી પણ વધારે માન આપવા લાગ્યા.